ma'am. Yes, ma'am. Okay. So whenever we are performing white box testing, we have to know કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ કઈ છે અને એના કન્સેપ્ટ કયા છે. એટલે આપણે સોર્સ લાઇન ઓફ કોડ ચેક કરીએ છીએ ઇન વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગમાં, રાઈટ. હવે ધીઝ આર ધ મેથડ્સ ઓફ વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ. આ હાયરાર્કી ડ્રો કરો. બેઝિકલી મેઇન ટુ મેથડ્સ છે. ફર્સ્ટ મેથડ છે દેટ ઇઝ સ્ટેટિક ટેસ્ટિંગ એન્ડ સેકન્ડ મેથડ છે સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ. એક મેથડ એવી છે જેમાં આપણે કોઈ સોફ્ટવેરનો કે કોઈ પ્રોગ્રામનો યુઝ નથી કરતા. જે ફર્સ્ટ મેથડ છે સ્ટેટિક ટેસ્ટિંગ, એ પર્સન થ્રુ પરફોર્મ કરવામાં આવે. એટલે ટેસ્ટર હશે કે કોઈ ડેવલપમેન્ટ ટીમ હોય, ઇન્ડિવિજ્યુઅલ હ્યુમન હોય, એ પરફોર્મ કરે સ્ટેટિક ટેસ્ટિંગ. અને જે સ્ટ્રક્ચરલ ટેસ્ટિંગ છે એમાં આપણે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીએ છીએ. પ્રોગ્રામનો કોડ તમે ચેક કરો છો અને એના પરથી ટેસ્ટ કેસને આપણે ક્રિએટ કરીએ છીએ. સેકન્ડ થિંગ, સ્ટેટિક ટેસ્ટિંગ છે એમાં ક્યાંય પણ આપણે પ્રોગ્રામનો કોડ ચેક નથી કરતા, રાઈટ. તો એની વેરિયસ મેથડ્સ છે. હાયરાર્કી ડ્રો થઈ ગઈ. આ બધા ટોપિક તમારે ડિટેલમાં સેમ 6માં આવશે. આખો સબ્જેક્ટ જ છે ટેસ્ટિંગનો. ચલો થઈ ગયું ડ્રો. नहीं કમ્પ્લીટ. नो मैम. नो मैम. ચલો ફર્સ્ટ મેથડનું હેડિંગ આપો, સ્ટેટિક ટેસ્ટિંગ. ઓકે. હવે ફર્સ્ટ મેથડ છે સ્ટેટિક ટેસ્ટિંગની, ધેટ ઇઝ ડેસ્ક ચેકિંગ. ડેસ્કટોપ કમ્પ્યુટર શું હોય? વોટ ઇઝ ડેસ્કટોપ? એટ અ ટાઈમ કેટલા પર્સન યુઝ કરી શકે? One only. One only. સિંગલ પર્સન. ઓકે. તો ડેસ્ક ચેકિંગ એટલે જે પર્સન પ્રોગ્રામ લખે છે, જે ડેવલપર છે, એ જ પર્સન એ પ્રોગ્રામને ચેક કરશે. બરાબર. ઈચ એન્ડ એવરી લાઈન તમે કોઈ પણ પ્રોગ્રામને રન કરો તો તમે જ પ્રોગ્રામ લખો છો, તમે જ ડેવલપર છો અને તમે જ એ પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરીને એની બધી લાઈનને ચેક કરો છો કે કોઈ લાઈનમાં એરર આવે છે કે નહીં. તો એ મેથડને કહેવાય ડેસ્ક ચેકિંગ. હવે જ્યારે આપણે ડેસ્ક ચેકિંગ પરફોર્મ કરીએ તો એના ડિસએડવાન્ટેજ શું હોય? તમે જ પ્રોગ્રામ લખો અને તમે ચેક કરો તો તમને એરર મળશે. આપણે શું વિચારીએ કે મેં લખેલું બધું જ સાચું છે, એમાં કોઈ મિસ્ટેક જ નથી. ફર્સ્ટ ડિસએડવાન્ટેજ એ. સેકન્ડ ડિસએડવાન્ટેજ શું હોઈ શકે? બોલો. શું ચેન્જીસ કરવા તે ખબર ના હોય. ઓકે. પછી
આપણે કોઈ ફોર કેવી લૂપ રીતે લખીએ. સોલ્વ કરીશું? હા, કેવી રીતે એરર સોલ્વ કરશો? પહેલા તો આપણને એરર આપણા લખેલા કોડમાં ક્યાંય મળે જ નહીં. આપણે લખેલું છે ફોર એક્ઝામ્પલ એક ફોર લૂપ લખીએ છીએ i લેસ ધેન એન્ડ i પ્લસ પ્લસ. આ જનરલ આપણે ફોર લૂપનો યુઝ કરીએ છીએ. ફોરની પાછળ હું સેમિકોલન કરું તો આને શું કહેવાય? કેવી લૂપ કહેવાય આને? આપણા ટર્મ્સમાં આને એરર કહેવાય, પણ તમે ફોરની પાછળ સેમિકોલન કરો ને તો આ ઇનફાઇનાઇટ લૂપ થઈ જાય. ક્લિયર? તો આ એક્ઝિક્યુટ તો થશે, પણ આ સોફ્ટવેર પ્રોગ્રામ આવી એરરને ડિટેક્ટ ન કરે, બીકોઝ ધીસ ઇઝ વન કાઇન્ડ ઓફ લૂપ ઓનલી, બીકોઝ આપણે પાછળ સેમિકોલન કરેલું છે. આપણા ટર્મ્સમાં આ એરર છે. તો અમુક એરર્સ એવી હોય જે સોફ્ટવેર આઈડેન્ટિફાઈ ન કરે પણ હ્યુમન આઈડેન્ટિફાઈ કરી શકે. તો આ એનો ડિસએડવાન્ટેજ છે કે જ્યારે પર્સન થ્રુ તમે ટેસ્ટિંગ પરફોર્મ કરાવો છો તો એવી એરર પર્સન ફાઇન્ડ કરી શકે જે કમ્પ્યુટર ફાઇન્ડ ન કરી શકે. અને એનો એડવાન્ટેજ શું કે જે પણ પ્રોગ્રામર છે એ જ પર્ટિક્યુલર એરરને ફાઇન્ડ ન કરી શકે. ધેટ ઇઝ ધ ડિસએડવાન્ટેજ. સેકન્ડ મેથડ છે પહેલા કોડ ઇન્સ્પેક્શન જોઈએ. તો ઇન્સ્પેક્શન એટલે કેવી પ્રોસેસ? ઇન્સ્પેક્શન છે કોઈ ઓર્ગેનાઇઝેશન છે, કોલેજમાં આપણે ઇન્સ્પેક્શન માટે ઇન્વાઇટ કરવા હોય પર્સનને, તો કોલેજના પર્સન જ ઇન્સ્પેક્શન કરે કે આપણે બહારથી કોઈ ટીમને ઇન્વાઇટ કરીએ? બહારથી કોઈ ટીમને ઇન્વાઇટ. ઓકે, તો હવે બહારથી તમે ટીમને ક્યારે ઇન્વાઇટ કરો? જ્યારે તમારો કોડ રેડી હોય આખો ત્યારે. આપણે જેના માટે ઇન્સ્પેક્શન ગોઠવ્યું છે એ બધી ફંક્શનાલિટી તમે ઇમ્પ્લિમેન્ટ કરી દીધી છે, પછી જ તમે ઇન્સ્પેક્શનની ટીમને ઇન્વાઇટ કરો છો. ઇન્સ્પેક્શન જ્યારે પરફોર્મ કરવામાં આવે ત્યારે ખાલી એક જ પર્સન નહીં હોય, પણ એની આખી ટીમ હશે. ઇન જનરલી એમાં 4 પર્સનની ટીમ હોય. એક પર્સન એવો હોય ટીમમાં જે આખી ટીમને કંટ્રોલ કરે, આખી ટીમનો લીડર હોય, એને કહેવાય મોડરેટર. સેકન્ડ પર્સન એવો હશે જે ઇન્ડિવિજ્યુઅલ આઇટમને ટેસ્ટ કરે, સો ધેટ ઇઝ કોલ્ડ ઇન્સ્પેક્ટર. થર્ડ પર્સન એ હશે જે ઇન્સ્પેક્શનની ટીમને ઇન્વાઇટ કરે અને પ્રોગ્રામનો જે મેઇન ઓથર હોય, સો ધેટ ઇઝ કોલ્ડ અ ડેવલપર. એન્ડ ફોર્થ પર્સન વિલ બી ધ સ્ક્રાઇબ ઓર યુ કેન સે ડોક્યુમેન્ટર. તો સ્ક્રાઇબ છે એનો શું રોલ હોય? ઇન્સ્પેક્શનની પ્રોસેસ આખી ચાલે છે તો એનું રેકોર્ડિંગ થતું હોય, બરાબર? અને રેકોર્ડિંગ થાય પછી તમે જે પણ પ્રોડક્ટને ઇન્સ્પેક્ટ કરો છો એ પ્રોડક્ટ રિલેટેડ કોઈ ચેન્જીસ હોય કે કોઈ રિવ્યુઝ હોય તો એનું ક્યાંક ડોક્યુમેન્ટેશન ક્રિએટ થતું હોય, ક્યાંક નોટ ડાઉન કરે. તો જે પર્સન એ ડોક્યુમેન્ટ ક્રિએટ કરે છે એને કહેવાય સ્ક્રાઇબ ઓર યુ કેન સે ડોક્યુમેન્ટર ઓર રેકોર્ડર, જે બધું આખી ઇન્સ્પેક્શનની પ્રોસેસને રેકોર્ડ કરે. ક્લિયર? તો સ્ટેટિક ટેસ્ટિંગની જે 3 મેથડ્સ છે એ બધી પરફોર્મ થાય છે હ્યુમન થ્રુ. એમાં આપણે કોઈ પણ સોફ્ટવેર પ્રોગ્રામનો યુઝ નથી કરતા. તો ફર્સ્ટ હેડિંગ આપો સ્ટેટિક ટેસ્ટિંગ. In that write down, it is a type of testing which requires only the source code of the product. Source code of the product, not the binary or executable. આપણે ક્યાંય exe રન નથી કરવાની, તમારે સોફ્ટવેરને રન કરીને નથી બતાવવાની, ખાલી એનો જે કોડ છે એના જે બેઝિક સ્પેસિફિકેશન છે એ જ આમાં ચેક થાય છે. નેક્સ્ટ, it does not involve executing the program on computers. Next point, it can be done by human or with the help of specialized tools. Or with the help of specialized tools.
ઓકે, એમાં જ હેડિંગ આપો સ્ટેટિક ટેસ્ટિંગ બાય હ્યુમન. આ ત્રણ મેથડ આપણે અહીંયા ડિનોટ કરી છે. આ ત્રણેય મેથડ હ્યુમન થ્રુ પરફોર્મ થાય છે. એટલે પહેલા એના રિલેટેડ લખવાનું છે સ્ટેટિક ટેસ્ટિંગ બાય હ્યુમન. In that write down these methods depend on the principle of human reading the program code to detect errors. Next point, it has following advantages. It has following advantages. Number one, sometimes human can find errors that computers cannot. આ આપણે ડિસ્કસ કર્યું, રાઈટ. Second one, by making multiple humans read and evaluate the program, we can get multiple reviews. એક જ પર્સન પર્ટિક્યુલર પ્રોગ્રામને ચેક કરે અને મલ્ટિપલ પર્સન સેમ પ્રોગ્રામને ચેક કરે, રાઈટ. તો મલ્ટિપલ રિવ્યુઝ મળી શકે. અને ફોર એક્ઝામ્પલ પ્રોગ્રામર છે, પર્ટિક્યુલર પ્રોગ્રામને ટેસ્ટ કરે છે પણ એને કોઈ એરર નથી મળતી. એ સેમ પ્રોગ્રામ જો બીજું કોઈ પર્સન ચેક કરે તો બની શકે કે એરરને ફાઇન્ડ કરી શકે, રાઈટ. So there can be multiple reviews or perspective whenever it will be tested by multiple users. Third one, a human can detect many problems and can even try to identify the root of the problem. Identify the root of the problem. શું થાય આનો મીનિંગ? આપણે કાલે આ એક્ઝામ્પલ કર્યું હતું. આ આખું મોડ્યુલ રન નથી થતું, પણ આ મોડ્યુલ શેના લીધે રન નથી થતું? તો આ જે સિન્ટેક્સ એરર છે એના લીધે, રાઈટ. તો આખા મોડ્યુલ રન ન થવાનું મેઇન રીઝન શું છે? ધીસ ઇઝ ધ સિન્ટેક્સ એરર. તો એ જે આઈડેન્ટિફાઈ કરી શકે, ઇટ કેન બી ડન ઇઝીલી બાય હ્યુમન. નેક્સ્ટ વન, by making humans test the code before execution, computer resources can be saved. ઇન્ડિવિજ્યુઅલ પર્સન કોડને ટેસ્ટ કરે છે તો એ મેન્યુઅલી કોડને ટેસ્ટ કરે છે. એના માટે કોઈ કમ્પ્યુટરનો કે બીજા કોઈ રિસોર્સિસનો યુઝ નથી કરતો. તો રિસોર્સિસ કેન બી સેવ્ડ.
Next, it minimizes the delay in identification of the problems. તમારી પાસે 100 લાઈનનો કોડ હોય તો તમે એ 100 લાઈનનો કોડ લખીને પછી જ ચેક કરશો કે 10 લાઈન લખીને કે એક મોડ્યુલ એક ફંક્શન તમારું કમ્પ્લીટ થાય છે પછી એ ફંક્શનને આપણે ટેસ્ટ કરીએ. બેમાંથી કયું સારું કહેવાય અને કયું વધારે પ્રિફરેબલ હોય? મોડ્યુલ્સ ચેક કરીએ. एक एक फंक्शन ઓકે, તો એક ફંક્શન આપણે ટેસ્ટ કરીએ તો એરર છે ઇઝીલી ફાઇન્ડ થઈ જાય અને લાસ્ટમાં નંબર ઓફ એરર ન આવે. અને એક સાથે તમે 20 એરરને ચેક કરો, એક સાથે આપણે 2 એરરને ચેક કરીએ, રાઈટ? સો ઇટ વિલ બી ટાઈમ સેવિંગ અને એનાથી લેસ પ્રેશર યુઝ થાય પ્રોગ્રામર્સ પર. તો નેક્સ્ટ પોઈન્ટ, ફાઇન્ડિંગ એરર્સ લેટર can create pressure on the programmer. Which can be reduced when it is performed by human. ઓકે, હવે પોઈન્ટ કરીને જ લખવાનું છે એમાં. એડવાન્ટેજીસ આર કમ્પ્લીટ. લખવામાં નેક્સ્ટ, there are multiple methods of static testing. લિસ્ટ આઉટ કરો. ડેસ્ક ચેકિંગ, second one code walkthrough, and third one code inspection. ફર્સ્ટ મેથડ એની એ કરીને લખો, ડેસ્ક ચેકિંગ. એક જ પર્સન કરે આ પરફોર્મ ટેસ્ટિંગ કે મલ્ટિપલ પર્સન? એક જ person. સિંગલ પર્સન. અને એ પર્સન કોણ હશે? જેને કોડ લખ્યો છે. यूजर ઓકે, પ્રોગ્રામર. લખો એમાં, it is done manually by the author of the code. By the author of the code. Next, it is used to verify the portion of the code for correctness. The portion of the code for correctness. Next point. This method is performed by
This method is performed by programmers before compiling and executing the code. Advantages. First one, the programmer who knows the code and programming language is efficient to understand his or her own code. તમે જ પ્રોગ્રામ લખેલો હોય તો તમે એમાં શું લોજિક લખેલું છે એ તમે વધારે સારી રીતે સમજી શકો compared to the other person. So this is the first advantage. Second one, since it is done by individual person, comma, it has less overhead. Overhead means expensive. આપણે આપણો પ્રોગ્રામ બીજા કોઈને ચેક કરવા માટે આપીએ કે તમે ઇન્સ્પેક્શનની પ્રોસેસ પરફોર્મ કરો, કોઈક એક્સપેન્સિવ થાય એમાં, રાઈટ? પણ તમે જ પ્રોગ્રામ લખો છો અને તમે જેને ચેક કરો છો તો એમાં જે એક્સપેન્સિવ છે એ ઓછા થઈ જાય. ખાલી રિસોર્સિસનો યુઝ થઈ શકે, તમારો ટાઈમ પણ એમાં જઈ શકે, બટ બીજા બધા જે એક્સપેન્સિસ છે કે એને કોઈક પેમેન્ટ આપવું પડે, કોઈક ફીસ આપવી પડે, that will be reduced. Third one, the defects are detected and corrected with minimum time delay. આપણે ઇન્સ્પેક્શનની પ્રોસેસ કરાવવાની હોય તો એના માટે કોઈ ફિક્સ્ડ ટાઈમ એન્ડ ડ્યુરેશન હોય. અમુક દિવસે ડિસાઇડ કરેલો ડે હોય ત્યારે જ તમે ઇન્સ્પેક્શનની પ્રોસેસ પરફોર્મ કરી શકો, ગમે ત્યારે પરફોર્મ ના થાય. પણ તમે જ પ્રોગ્રામ લખો છો અને તમે બીજા કોઈને ઇન્વાઇટ નથી કર્યું અને આપણે ડેસ્ક ચેકિંગ કરવાનું છે તો તમે કોઈ પણ ટાઈમે એને પરફોર્મ કરી શકો. તો મિનિમમ ટાઈમ કન્સ્ટ્રેન્ટમાં આપણે પરફોર્મ કરી શકીએ છીએ. ડિસએડવાન્ટેજીસ. First one, a developer is not the best person to detect problem in his own code. આપણે જ પ્રોગ્રામ લખીએ અને આપણે જ ચેક કરીએ તો આપણને એમાં કોઈ એરર ન દેખાય, રાઈટ? તો એનો ડિસએડવાન્ટેજ છે. સેકન્ડ વન, ડેવલપર્સ generally prefer to write new code rather than do any form of testing. Any form of testing.
તમે પ્રોગ્રામ લખો છો, તમે ટેસ્ટ કરો છો, એરર મળતી નથી પણ આઉટપુટ પણ નથી આવતું જે રિક્વાયર્ડ છે એ, તો આપણે શું કરીએ, આપણે એમાં પછી ટાઈમ વેસ્ટ નહીં કરીએ, આપણે સેમ કોડને ફરીથી લખીશું, રાઈટ? So that is the another disadvantage. And third one, it is person dependent and informal. Which may not work consistently across all developers. આપણને કોઈ એરર નથી મળતી પણ તમે સેમ પ્રોગ્રામ બીજા કોઈ પાસે ચેક કરાવો તો એ એક એરર ફાઇન્ડ કરે છે. હજી થર્ડ પર્સને સેમ પ્રોગ્રામ ચેક કરે તો 2 કે 3 એરર ફાઇન્ડ કરી શકે છે, રાઈટ? તો આ મેથડ છે એ પર્સન ડિપેન્ડન્ટ છે. ઇટ ઇઝ ડિપેન્ડન્ટ ઓન પર્સન કે પર્સન કેટલી એરરને ફાઇન્ડ કરી શકે છે, એટલે એને ઇનકન્સિસ્ટન્ટ મેથડ કહેવાય. જો બધા પર્સન, તમે 5 પર્સન પાસે ચેક કરાવો અને બધા સેમ એરરને ફાઇન્ડ કરે તો એને કન્સિસ્ટન્ટ મેથડ કહેવાય ઓફ ટેસ્ટિંગ. બટ ધીસ ઇઝ ઇનકન્સિસ્ટન્ટ મેથડ કારણ કે બધાના રિવ્યુઝ છે ડિફરન્ટ હશે. ક્લિયર ફર્સ્ટ મેથડ ડેસ્ક ચેકિંગ. Yes, ma'am. ઓકે, સેકન્ડ મેથડ બી કરીને લખો, કોડ વોક થ્રુ. કોડ વોક થ્રુ. તો કોડ વોક થ્રુ ઇટ ઇઝ સેમ એઝ ઇન્સ્પેક્શન પ્રોસેસ. એમાં પણ એક ટીમ હશે જે તમારા પ્રોગ્રામને કે તમારા પ્રોડક્ટને ટેસ્ટ કરે. આ મેથડમાં શું હોય કે તમે પ્રોગ્રામ લખો છો, તમે ઇન્વાઇટ કરો છો પર્ટિક્યુલર ટીમને ઇન્સ્પેક્શન માટે, ચેક કરવા માટે. તો એ ટીમ છે એ ડેવલપરને કે ઓથરને ક્વેશ્ચન્સ પૂછશે તમારા પ્રોગ્રામ રિલેટેડ, અને ઓથરે શું કરવાનું રહેશે, એનું લોજિક એક્સપ્લેન કરવાનું રહેશે. આપણે પ્રેક્ટિકલ એક્ઝામમાં વાયવા લઈએ, સેમ કાઇન્ડ ઓફ મેથડ. તમે પ્રોગ્રામ લખો છો, અમારી એક વોક થ્રુની ટીમ છે, અમે તમારો પ્રોગ્રામ ટેસ્ટ કરીએ છીએ અને એમાં તમને એના રિલેટેડ લોજિકલ ક્વેશ્ચન્સ કરીએ છીએ. ક્લિયર? હવે એમાં બીજો ડિફરન્સ શું હોય કે અમે ક્વેશ્ચન પૂછીએ અને તમારે એના આન્સર આપવાના, તમારે એનું લોજિક એક્સપ્લેન કરવાનું. હવે તમે જો લોજિક એનું એક્સપ્લેન ન કરી શકો તો ઓથર કે ડેવલપર છે એ ક્વેશ્ચનને નોટ ડાઉન કરશે અને એના આન્સર ફાઇન્ડ કરશે, અને પછી ફરીથી એ આન્સર માટે ફરીથી એક વોક થ્રુની પ્રોસેસ પરફોર્મ કરવામાં આવે. ક્લિયર? તો આના પરથી આપણે નંબર ઓફ ટેસ્ટ કેસીસ છે એને ક્રિએટ કરી શકીએ. ખ્યાલ આવી ગયો વોટ ઇઝ કોડ વોક થ્રુ? Yes, ma'am. Okay. Yes, ma'am. In that write down, it is a group oriented method. That means it is not performed by a single person. એક ટીમ હશે જે આ મેથડને પરફોર્મ કરે. It is a group oriented method. Next, it is less formal than inspection. Less formal underline. It is less formal than inspection. Next, it can bring multiple perspectives. It can bring multiple perspective than the desk checking. તો આ એનો એડવાન્ટેજ થયો, આમાં તમને મલ્ટિપલ રિવ્યુઝ મળી શકે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ, ઇન વોક થ્રુ a set of people look at the program code and ask questions
to the author. Next, the author says logic of the code and answers the question. Next, if the author is unable to answer some questions, then Unable પછી unable to answer some questions, then the author can takes those questions and find their answers. Next point, completeness is limited to the area where questions are asked by the team. Where questions are asked by the team. આનો શું મીનિંગ થાય કે તમારો જે પ્રોગ્રામ છે એના રિલેટેડ લોજિક જ તમે પૂછી શકો. ક્લિયર? તો એના સુધી જ લિમિટેડ છે વોક થ્રુની પ્રોસેસ. That's why it is less formal than inspection. Clear? Two methods of static testing. Yes, ma'am. Okay. So in the last lecture, we will see another method, that is inspection.